Hello and welcome to our vlog number 2. दोस्तों, today we will discuss two main things about real estate. સૌથી પહેલા આપણે જોઈશું કે what is real estate. રિયલ એસ્ટેટ શું છે? બેઝિક આઈડિયા આપણને ખબર હોવી જોઈએ કે રિયલ એસ્ટેટ કોને કહેવાય. તમે બોર્ડ પર જોઈ શકો છો કે રિયલ એસ્ટેટ, વોટ ઇઝ રિયલ એસ્ટેટ એટલે કે એક જમીન પર કોઈ પણ જગ્યાએ એક ઘર બનેલું છે. અહીંયા મેં ડ્રો કર્યું છે જે રીતે. તો જમીનની ઉપર કોઈ પણ ઘર હોઈ શકે, બિલ્ડિંગ હોઈ શકે, શોપ હોઈ શકે, મોલ હોઈ શકે, હોસ્પિટલ, સ્કૂલ, મતલબ કોઈ પણ જાતનું બાંધકામ, જમીનની ઉપર જે કોઈ પણ જાતનું બાંધકામ થયેલું હોય છે ને એને રિયલ એસ્ટેટ કહેવાય છે. જે આપણે ટચ કરી શકીએ છીએ, જેને ઓન કરી શકીએ છીએ, ફિઝિકલી આપણે એને પકડી શકીએ છીએ. તો જે રીતે નામમાં જ છે કે રિયલ એટલે કે આપણે એને ટચ કરી શકીએ છીએ, આપણે ઓન કરી શકીએ છીએ. રિયલ એસેટ, જે રિયલ એસેટ એને કહેવાય રિયલ એસ્ટેટ. તો આ એક બેઝિક આઈડિયા આપણને હોવો જોઈએ કે રિયલ એસ્ટેટ કોને કહેવાય. ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ, જેવી રીતે આપણે એક્ઝામ્પલ લઈએ એઝ કે મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડ પણ આપણે એક ઇન્વેસ્ટમેન્ટ જ કહીએ છીએ, પણ એ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે આપણે કરીએ છીએ, આપણને ખબર છે કે હા ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એને આપણે ટચ નથી કરી શકતા, ઓન નથી કરી શકતા. ઓન કરીએ છીએ પણ ટચ નથી કરી શકતા. જ્યારે રિયલ એસ્ટેટમાં આપણે રિયલમાં જે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે, જે પ્રોપર્ટી આપણી પાસે છે એને ટચ કરી શકીએ છીએ, એને ઓન કરીએ છીએ, આપણે ફિઝિકલી આપણી પાસે હોય છે, એટલે એને કહેવાય છે કે રિયલ એસેટ. રિયલ એસેટ મીન્સ રિયલ એસ્ટેટ. તો આ છે બેઝિક કે રિયલ એસ્ટેટ કોને કહેવાય. હવે આગળ વાત કરીએ કે બેઝિક અમુક વસ્તુઓ આપણે રિયલ એસ્ટેટ, જો અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય, કાં તો કોઈ પણ હોય રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરતો માણસ, તો એને આ એક બેઝિક પ્રોસેસ, એક ચાર્ટ કહે ને, આપણે ચાર્ટ કહીએ ને, ફ્લો ચાર્ટ, એ ખબર હોવું, ધ્યાનમાં હોવું ખૂબ જરૂરી છે. તો ચાલો વાત કરીએ. તો રિયલ એસ્ટેટમાં સૌથી પહેલા આવે છે કે ઘર, હોમ, જેને કહીએ આપણે હોમ. તો કઈ કઈ ટાઈપ્સના હોમ્સ હોય છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પહેલા તો હોય છે 1 BHK. 1 BHK. 1 BHK મતલબ કે એક ઘર છે, હા, ને એમાં એક રૂમ છે. એક રૂમ વાળું ઘર એને કહેવાય 1 BHK, જે હોય છે સિંગલ ફેમિલી હોમ, જેને સિંગલ ફેમિલી આપણે હોમ કહીએ છીએ. હવે એ જ ઘરમાં જો 2 બેડરૂમ હોય, 1 અને 2, તો એ થઈ જાય 2 BHK. તો એ થઈ જાય 2 BHK. અને સેમ એ જ રીતે જો એની સાથે એક બીજો રૂમ અટેચ થઈ જાય, ત્રીજો, તો એ થઈ જાય 3 BHK. અને આના પછી આ થઈ ગઈ ફ્લેટ્સની વાત. અલગ ટાઈપ્સના હોમ્સમાં પણ આવે છે કે જે હોય છે ઇન્ડિપેન્ડન્ટ હાઉસીસ. જે ઇન્ડિપેન્ડન્ટ હાઉસીસ હોય છે એ અલગ આખો એરિયા હોય છે, એક આખું હાઉસ હોય છે કે જે ઇન્ડિપેન્ડન્ટ હોય, જેને આપણે કહીએ છીએ બંગલોઝ કે રો હાઉસ. સોસાયટીમાં જે રો હાઉસીસ હોય છે અલગ અલગ, એ તો એ પણ એક ટાઈપનો એક હોમનો પ્રકાર થઈ ગયો. તો હવે આગળ વાત કરીએ કે માની લો કે મારે એક ઘર લેવું છે. તો આપણે વાત કરીએ સિમ્પલ બેઝિક આઈડિયાથી લઈએ તો કે મારે 1 BHK ફ્લેટ લેવો છે. ઓકે, તો આ થઈ ગયો એક 1 BHK ફ્લેટ. 1 BHK જેની આપણે રેટ ગણીએ, હાલના પ્રમાણે આપણે રેટ ગણીએ તો માની લો કે એનો રેટ છે 25 લાખ રૂપિયા. 25 લાખ રૂપિયા એક 1 BHK ફ્લેટનો રેટ છે. અને મારી પાસે 5 લાખ રૂપિયા એઝ અ ડીપી, એઝ અ ડાઉન પેમેન્ટ મારી પાસે 5 લાખ રૂપિયા છે. હવે મારે 20 લાખ રૂપિયાની જરૂર છે. તો કઈ રીતે અરેન્જ કરવું? તો આવે છે હવે રોલ બેંકનો, એટલે કે લોન મોર્ગેજ. તો આપણે હવે હું જઈશ બેંક પાસે કે બતાવીશ, બધા ડોક્યુમેન્ટ્સ બતાવીશ કે મારે આ પ્રોપર્ટી લેવી છે, મારી પાસે આટલા પૈસા એઝ અ ડાઉન પેમેન્ટ છે. તો બેંક મારી પાસે મને કહેશે કે ઓકે ચાલો બરાબર, વાંધો નહીં, પણ આ રીતે તો અમે તમને લોન નહીં આપી. સૌથી પહેલા તો બેંક કહેશે નો. કેમ કે બેંક આપણને કહેશે પહેલા કે તમારા ડોક્યુમેન્ટ જોવા પડશે, અમારે તમારી ક્રેડિબિલિટી જોવી પડશે, તમારો ટ્રેક રેકોર્ડ કેવો છે આગળ પાછળનો, તમે પૈસા લોન આગળ લીધી છે, બરાબર ચૂકવી છે ટાઈમ ટુ ટાઈમ, એટલે ક્રેડિટ સ્કોર આપણો જે છે એ ચેક કરશે બેંક. તો એના માટે બેંક આપણે માંગશે ડોક્યુમેન્ટ્સ. બેંક મારી પાસે ડોક્યુમેન્ટ્સ માંગશે. એ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ હું જઈને બેંકમાં સબમિટ કરાવીશ, એટલે કે એક લોન એપ્લિકેશન આપીશ અને મારી લોન સેન્કશન થઈ જાય છે. ડોક્યુમેન્ટ્સ મેં આપી દીધા બધા અને મારી લોન સેન્કશન થઈ ગઈ.
તો હવે લોન સેન્કશન થઈ જાય પછી વાત આવે છે કે બેંક આપણને હજુ પણ કહેશે કે ચાલો અમે પૈસા તો તમને આપીએ પણ ફ્રીમાં નહીં આપીશું. 5 લાખ રૂપિયા ડીપી છે મારું, તો પૈસા તો અમે તમને આપીએ પણ ફ્રીમાં નહીં આપીશું, અમે તમને ઇન્ટરેસ્ટ પર આપીશું. તો માની લઈએ કે 8% આપણે ઇન્ટરેસ્ટ ચૂકવીએ છીએ. ઇન્ટરેસ્ટ 8% આપણે ઇન્ટરેસ્ટ ચૂકવીએ છીએ અને બેંક આપણને 20 લાખ રૂપિયાની લોન મને આપે છે. ક્લિયર? તો 20 અને 5 લાખ રૂપિયા મેં ડાઉન પેમેન્ટ ભરી દીધું અને આ પ્રોપર્ટી મેં બાય કરી લીધી. તો હવે મેં આટલા પૈસા ચૂકવ્યા હાલ અને 20 લાખ રૂપિયાની મારી મોર્ગેજ થઈ ગઈ, લોન થઈ ગઈ. અને જેનો હપ્તો આપણે એઝ્યુમ કરી લઈએ, હું જે બતાવું છું એક એઝમ્પશન છે, રિયાલિટી નથી. એટલે કોઈ પણ એવું નહીં સમજતા કે 20 લાખની લોન પર આટલો હપ્તો આવે છે, આટલો ઈએમઆઈ આવે છે. ઓકે, ક્લિયર? આપણે એક કેલ્ક્યુલેશન માટે એક એઝમ્પશન લઈને ચાલીએ છીએ. તો આટલી 20 લાખની લોન પર માની લો કે મારું 8K 8,000નો ઈએમઆઈ બને છે. 8,000નો એક ઈએમઆઈ બને છે. તો હવે વાત આવે છે કે 5 લાખ ડાઉન પેમેન્ટ ચૂકવ્યું અને 20 લાખની મેં લોન લીધી, એના પર મારું 8,000નો ઈએમઆઈ થઈ ગયું. હવે એ પ્રોપર્ટી આજે હાઉસ મેં લીધું છે એને મારે રહેવું નથી, ઓલરેડી મારી પાસે એક હાઉસ છે, આ મેં એક ઇન્વેસ્ટમેન્ટ માટે લીધું છે. તો હવે હું શું કરીશ આગળ કે આ જે હાઉસ છે એને મેં કોઈને રેન્ટ પર રાખીશ. જે આગળનું ટર્મ છે લીઝ ઓર રેન્ટ. તો આ હાઉસને હું રેન્ટ પર રાખીશ, કોઈને રેન્ટ પર આપીશ. કોઈ ફેમિલી જે સારી રીતે સાચવે ઘરને, પ્રોપર્ટીને, એવી ફેમિલીને હું રેન્ટ પર આપીશ. તો માની લઈએ કે 10K રૂપીસ INR 10,000 રૂપિયા મને એનું રેન્ટ મળે છે દર મહિને. તો મારું ઈએમઆઈ છે 8,000 રૂપિયા અને રેન્ટ આવે છે 10,000 રૂપિયા. તો એને આપણે માઇનસ કરીશું તો 2,000 રૂપિયા મારા એક્સ્ટ્રા આવે છે આ પ્રોપર્ટી મેં લીધા પછી. આ એનું ઈએમઆઈ જે રેન્ટ આવે છે એમાંથી ચૂકવી દઉં છું, તો છતાં મારા દર મહિને 2,000 રૂપિયા એક્સ્ટ્રા વધે છે મારી પાસે. આ શું થઈ ગયું? કેશ ફ્લો. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં કેશ ફ્લો ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ, આ કેશ ફ્લો જે છે 2K એ આપણે વધારતો જવું પડે. જો આપણે એક સક્સેસફુલ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર બનવું હોય તો આ જે કેશ ફ્લો છે એના પર કોન્સન્ટ્રેશન આપણે વધારે કરવું પડે. તો મારો કેશ ફ્લો દર મહિને 2,000 રૂપિયાનો બને છે. ઓકે, ક્લિયર અત્યાર સુધી? તો 8,000ના ઈએમઆઈ પર હું 2,000 કમાઉં છું અને મારી પ્રોપર્ટી પણ મારી એક પ્રોપર્ટી થઈ ગઈ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા સુધી ક્લિયર? એકવાર પાછું ડિસ્કસ કરી લઈએ કે સૌથી પહેલા તો ટાઈપ્સ ઓફ હોમ્સ આપણે ડિસ્કસ કર્યા. એમાંથી મેં નક્કી કર્યું કે મારે એક 1 BHK હોમ બાય કરવું છે. એના માટે હું બેંક પાસે ગયો, એને લોન ઓફર કરી, મને 8%ના ઇન્ટરેસ્ટ પર અને 20 લાખ રૂપિયાની મને લોન આપી, જેનો ઈએમઆઈ મારો બન્યો 8,000 રૂપિયા. હવે આગળ એ જ પ્રોપર્ટીને મેં કોઈને રેન્ટ પર રાખી અને એનું મને 10,000 રૂપિયા રેન્ટ મળે છે. 10,000 માંથી મારી 8,000 ઈએમઆઈ કટ થઈ જાય તો 2,000 રૂપિયા મને મારો કેશ ફ્લો બને છે. હવે વાત કરીએ કે આ જે પ્રોપર્ટી છે, માની લો થોડો ટાઈમ થઈ ગયો, 5 વર્ષ પછી આ મારા ફ્લેટની જે ઇન્કમ છે એ ફ્લેટની જે પ્રાઇસ છે, ફ્લેટનો જે રેટ છે, જે મેં લીધો હતો 25 લાખનો લીધો હતો ત્યારે રેટ મેં 25 લાખ હતો. હવે 5 વર્ષ પછી એનો રેટ 30 લાખ રૂપિયા થઈ જાય છે. સમજીએ આપણે કે 30 લાખ રૂપિયા મારો રેટ થઈ જાય છે અને મેં લીધો હતો 25 લાખ અને મારું ડાઉન પેમેન્ટ હતું 5 લાખ રૂપિયા. તો આ 20 લાખ રૂપિયાની લોન હતી. ઓકે, તો 30 લાખમાંથી આ 20 લાખ રૂપિયા આપણે માઇનસ કરી દઈશું, એટલે 10 લાખ રૂપિયા એ મારી ઇક્વિટી થઈ ગઈ. ઇક્વિટી ક્લિયર થયું? 25 લાખ રૂપિયા મેં બાય કર્યું હતું, એમાંથી 5 લાખ રૂપિયા મેં ડીપી ભર્યું હતું અને 20 લાખ રૂપિયાની મને લોન મળી હતી. એટલે મારી જે આ અમાઉન્ટ છે એ મારે જોવાની. 5 લાખ રૂપિયા તો મેં ભરી દીધા છે ઓલરેડી, એ તો જતા રહે. એટલે 2 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા આ 30 લાખ અત્યારની જે ઇન્કમ છે, અત્યારની જે એની વેલ્યુ બને છે એમાંથી આપણે માઇનસ કરી દઈએ તો 10 લાખ રૂપિયા મારી ઇક્વિટી થઈ આ પ્રોપર્ટી પર. આ પ્રોપર્ટી પર મારી 10 લાખ રૂપિયાની ઇક્વિટી હાલમાં છે અને 2,000 રૂપિયાનો કેશ ફ્લો દર મહિને મને આવે છે. તો ઇક્વિટી અને કેશ ફ્લો, જો રિયલ એસ્ટેટમાં આપણે એક સફળ ઇન્વેસ્ટર બનવું હોય ને
તો ઇક્વિટી અને કેશ ફ્લો પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું હોય છે મોટા ભાગે. તો આ વાત થઈ કે આપણે કઈ રીતે આપણી પ્રોપર્ટીને ગ્રો કરીએ. હવે હાલના ટાઈમમાં 10 લાખ રૂપિયા મને આ પ્રોપર્ટી પર કમાવા મળે છે. જો હું હાલના ટાઈમ 5 વર્ષ પછી જો સેલ કરું તો 25 લાખમાં ખરીદેલી પ્રોપર્ટી ને હું 30 લાખમાં વેચું છું, એના મને 10 લાખ રૂપિયા મને ઉપર પ્રોફિટ મળે છે. તો હવે આપણે વાત કરીએ કે પ્રોપર્ટી જે આપણે સેલ કરવાની હોય, જ્યારે પણ કોઈ પણ એસેટ આપણે બાય કરીએ ને, તો જ્યાં સુધી એને એક હાયર જે અમાઉન્ટ આપણે લીધી છે એનાથી હાયર અમાઉન્ટ પર સેલ નહીં કરશું ને, ત્યાં સુધી આપણને આપણો પ્રોફિટ હાથમાં નહીં મળશે. તો હવે માની લો કે આ 30 લાખ રૂપિયા, એક એક્ઝામ્પલ લીધું કે મને 10 લાખ રૂપિયાની ઇક્વિટી મારી જનરેટ થઈ ગઈ છે. તો કોઈનો ક્વેશ્ચન આવશે કે માની લો કે મારે ક્યારે સેલ કરવું, કોઈ પણ માર્કેટમાં ક્યારે સેલ કરું, ક્યારે બાય કરું ને, એ ડિસિઝન લેવું પણ ખૂબ જરૂરી છે. તો હવે આપણે વાત કરીએ કે ક્યારે કોઈ ભાઈ મારો પૂછે કે મારે ક્યારે સેલ કરવાનું, તો એના માટે ડિસ્કસ કરીએ આપણે કે તમે જે બાય કરેલું છે એનાથી તમારી વેલ્યુ, તમે જેટલા સેટિસ્ફાઈ થઈ શકો ને એટલી વેલ્યુ જો તમને મળતી હોય તો તમારે બાય સેલ કરી દેવું જોઈએ. જેવી રીતે અહીંયા 10 લાખ રૂપિયા મળે છે તો 25 ની ઉપર મને 10 લાખ રૂપિયા મળે છે, તો ઇટ ઇઝ ગુડ ડીલ. સો આઈ કેન ગો ફોર સેલ. અને એ 10 લાખ તો મારી પાસે ટોટલ ઇક્વિટી કેટલી થઈ જશે? જ્યારે મેં બાય કરી ત્યાં 20 લાખ રૂપિયા હતા, તેના મને અહીંયા 30 લાખ રૂપિયા મળે છે, તો મારો 10 લાખ રૂપિયા મારો પ્રોફિટ થઈ ગયો. તો એના પરથી હું બીજી એક મોટી પ્રોપર્ટી પાછી બાય કરી શકું ઇન્વેસ્ટમેન્ટ માટે. તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ, આપણો કેશ ફ્લો વધારી શકીએ છીએ, ઇક્વિટી વધારી શકીએ છીએ. પ્લસ આ 10 લાખ રૂપિયા આપણને નેટ પ્રોફિટ મળે છે અહીંયા જ્યારે સેલ કરીએ છીએ. પણ 5 વર્ષનું જે આપણને રેન્ટ મળ્યું છે, 5 વર્ષનું રેન્ટ ગણીએ તો આપણે 24K એક વર્ષનું ઇન્ટુ 5, 1,11,000, 24, 1,10,000, 1,10,000 આપણે રેન્ટ લીધું છે 5 વર્ષનું. તો પ્લસ 10 પ્લસ આ થઈ જાય એટલે 11.10, 11.11.1 લાખ રૂપિયા આપણો નેટ પ્રોફિટ બને છે આ પ્રોપર્ટી ઉપર. જસ્ટ ક્લિયર? તો આ તો એક બેઝિક આઈડિયા. હવે આગળ બીજી બે ટર્મ હજી બાકી છે, એ ડિસ્કસ કરી લઈએ આપણે ફટાફટ. દોસ્તો આ એક ટ્રિકી ગેમ છે, નંબર્સની ગેમ છે. રિયલ એસ્ટેટ જે છે એક નંબર ગેમ છે. તો નંબર પર આપણે કોન્સન્ટ્રેટ જેટલું વધારે કરીશું ને એટલો આપણને ફાયદો વધારે દેખાશે, ફાયદો જલ્દી. તો નેક્સ્ટ હવે આપણે ડિસ્કસ કરીશું કે PITI. PITI મીન્સ કે પ્રિન્સિપલ, P for I for interest, ને T for tax, ને I for insurance. આ પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ જે છે, જે આપણે 8,000 રૂપિયા EMI ભરતા હતા ને, એમાં આ પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બેંક ઓલરેડી કવર કરી લે છે. ટેક્સ જે આવે છે કે પ્રોપર્ટી ટેક્સ, એ આપણને રિફંડ થઈ જાય છે. જો આપણે ટેક્સ સ્લેબમાં આવતા હોય, જે ટેક્સ સ્લેબમાં આવતા હોય, તો આપણે જે પ્રિન્સિપલ અમાઉન્ટ પે કરીએ છીએ એના પર જેટલો આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ ને, તો એ આપણને દર વર્ષે રિટર્ન થઈ જાય છે. આપણે રિટર્ન ફાઇલ કરવાથી ટેક્સમાં આપણને બેનિફિટ થાય છે. અને ઇન્સ્યોરન્સ કે બેંક કહે છે કે આપણે 25 વર્ષની લોન લીધી હોય તો 25 વર્ષ સુધી પૈસા ચૂકવવાની જવાબદારી આપણી હોય છે, અને સામે બેંકની પણ એટલી જવાબદારી હોય છે કે આ પ્રોપર્ટી મેં પૈસા આપ્યા છે આ માણસને, તો બેંક પણ થોડું તકેદારી રાખે છે. એટલે બેંક પણ કહે છે કે તમે પ્રોપર્ટીને ગમે તે રીતે યુઝ કરી શકો છો, કાં તો પ્રોપર્ટીને કોઈ પણ જાતની નુકસાન થઈ શકે છે. તો એના માટે દરેક જગ્યા પર દરેક બેંક જે આપણે લોન લઈશું તો એની સાથે પ્રોપર્ટીનું ઇન્સ્યોરન્સ પર બેંક સાથે આપે છે. તો આ થઈ ગયું PITI, પ્રિન્સિપલ, ઇન્ટરેસ્ટ, ટેક્સ એન્ડ લાસ્ટ વન ઇઝ બાય લો સેલ હાઈ. બાય લો સેલ હાઈ મતલબ કે આપણે જે પ્રોપર્ટી મેં બાય કરી હતી તો એ કેટલા હતા, એના રેટ હતા 25 લાખ રૂપિયા, અને એને સેલ કરી મેં 30 લાખ રૂપિયા પર. તો 25 લાખ પર મેં બાય કરીને 30 લાખ પર સેલ કરી, તો એને કહેવાય બાય લો. અને હાઈ અમાઉન્ટ પર સેલ કરી તો સેલ હાઈ. બાય લો, ઓછી ઇન્કમમાં, ઓછા ભાવમાં મેં બાય કરી કોઈ પણ પ્રોપર્ટી અને અમુક પ્રોફિટ જનરેટ કરીને વધારે કિંમતમાં એને સેલ કરી, તો એને કહેવાય બાય લો સેલ હાઈ. તો આપણે જો
એક સફળ ઇન્વેસ્ટર બનવું હોય ને રિયલ એસ્ટેટમાં તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. ઘણા લોકોને આપણે સાંભળતા જોયા છે કે ઘણી બધી પ્રોપર્ટીમાં લોકો ઇન્વેસ્ટ કરે છે પણ પછી એમને વેચી નથી શકતા, પ્રોફિટ નથી, પૈસા નથી કાઢી શકતા પોતાના, અને એવું કહે છે કે હું ફસાઈ ગયેલો છું. તો એ દરેક લોકો આ ટર્મને સમજતા નથી. બેઝિકલી સમજવાની જરૂર છે, બહુ જરૂરી છે આ, કે બાય લો સેલ હાઈ. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. આપણે કોઈના કહેવાથી કોઈ આપણને કહેવા મળે કે આ બાય કરી લેવું, પેલું બાય કરી લો, ના. આપણને પોતાને આઈડિયા હોવો જોઈએ કે હું શું કરું છું. હંમેશા હું એવું માનું છું કે આપણે આપણા પૈસા એ જગ્યા પર ઇન્વેસ્ટ કરવા જોઈએ, એવા માણસને આપવા જોઈએ પૈસા. હું તો કહું કે કોઈ માણસના હાથમાં પૈસા આપણે આપવા જ નહીં જોઈએ. જો આપણે ઇન્વેસ્ટ કરવું તો જાતે જ કરવું જોઈએ, અને એવી જગ્યા પર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે એમાંથી જો આપણે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય ને તો એમાંથી 150, જો આપણને 150 કમાવા મળતા હોય તો 100 ના 150 કઈ રીતે બન્યા ને એ આપણને ખબર હોવી જોઈએ. અને ગમે ત્યારે એ 100 નો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ 100%. તો જ આપણે એક સાચા ઇન્વેસ્ટર કહેવાય. તો આજે આપણે ડિસ્કસ કર્યું એ લીધે કે ટાઈપ્સ ઓફ હોમ્સ, પછી લોન કઈ રીતે આપણે બેંક થ્રુ લોન લઈ શકીએ છીએ, પછી આવે છે કે પ્રોપર્ટીને કઈ રીતે લીઝ કરી શકીએ, રેન્ટ કરી શકીએ, પછી PITIS, પ્રિન્સિપલ અમાઉન્ટ, ટેક્સ, ઇન્સ્યોરન્સ, ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ, અને પછી છેલ્લે આવે છે બાય લો સેલ હાઈ, પ્રિન્સિપલ, ઇન્ટરેસ્ટ, ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ. તો આ બેઝિક વસ્તુઓ છે જે એક દરેક ઇન્વેસ્ટરે ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઇન્વેસ્ટર તો શું, રિયલ એસ્ટેટમાં જે પણ કોઈ કામ કરતું હોય ને એ પછી હોઈ શકે બિલ્ડર, કાં તો બ્રોકર એજન્ટ હોઈ શકે, કાં તો કોઈ બાયર કે સેલર પણ હોય ને, એને પણ આટલી ટર્મ્સ જાણવી જરૂરી છે. તો આ હતો આજનો આપણો ટોપિક કે કઈ બેઝિક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, અને રિયલ એસ્ટેટનો આપણે બેઝિક એક આઈડિયા લીધો. તો કેવો લાગ્યો વિડીયો મારા ભાઈઓને? આશા કરું છું સારો લાગ્યો હશે અને લાસ્ટ સુધી જોયો હશે બધા. જો ગમ્યો હોય તો શેર કરજો, આગળ લાઈક કરજો, અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો. થેન્ક યુ વેરી મચ.